એક આસ્થા છે. તમે ભગવાનમાં માનો તો કે હા માનીએ, પણ આરાધના તો ત્યારે થાય, ઉપાસના તો ત્યારે થાય જ્યારે એની સાથે એક સંબંધ અને હકીકત તો એ છે કે ભગવાન સાથે જીવ માત્રનો, સમગ્ર સૃષ્ટિનો સંબંધ છે જ, પણ એ સંબંધનો સ્વીકાર કરી અને આપણે એ સંબંધને જે નામ આપવું હોય, જે રૂપ આપવું હોય, ભક્તિ માર્ગમાં એની છૂટ છે. તમે વાત્સલ્ય ભાવથી ભગવાનને ભજો, ત્યાં ભગવાનને પુત્ર માનવામાં આવે છે. જેમ નંદ અને યશોદા, એને માટે શ્રી કૃષ્ણ પુત્ર છે. વાત્સલ્ય ભક્તિ છે. દશરથજી અને કૌશલ્યાજી ભગવાન શ્રી રામને પુત્ર માને છે. એમની વાત્સલ્ય ભક્તિ છે. ગોકુળના ગોવાળિયાઓ, એણે પણ ભગવાન મુરલીધર સાથે, ભગવાન શ્રી કૃષ્ણ સાથે, ગોપાલ કૃષ્ણ પ્રભુ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે. એને સખા માને છે. એમની સખ્ય ભક્તિ છે. ગોકુળની ગોપિકાઓ જે ભગવાનને મધુર ભાવથી ભજે છે, જેનો રાસલીલામાં પ્રવેશ છે, આ શૃંગાર ભક્તિ છે. જે યોગીઓ ભગવાન મુરલીધરનું ધ્યાન કરે છે, એ યોગેશ્વર છે શ્રી કૃષ્ણ. અને યોગીઓ સમાધિમાં એ યોગેશ્વર શ્રી કૃષ્ણ સાથે એકત્વનો અનુભવ કરે છે. એ ભગવાનને શાંત સ્વરૂપે ભજે છે. અને કેટલાક એવા પણ ભક્તો છે જે ભગવાનને પોતાના માલિક, સ્વામી, પોતાના આરાધ્ય માને છે અને દાસ્ય ભાવથી, જેમ હનુમાનજી. તમે રામને માનો, તમે રામને સ્વીકારો એ પર્યાપ્ત નથી. રામ સાથે નાતો બાંધીને પછી એની આરાધનામાં લાગો છો. શ્રી હનુમાનજી મહારાજે રામ સેવામાં પોતાની જાતને સમર્પિત કરી, દાસ્ય ભાવથી. આપણે ત્યાં શાસ્ત્રો અનુસાર ભક્તિમાં આ 5 પ્રકારના ભાવ સ્વીકારાયા: વાત્સલ્ય, સખ્ય, શૃંગાર, શાંત અને દાસ્ય. મોઈ તોય નાતે અનેક માનીએ જો ભાવે. જીવ શિવની વચ્ચે સંબંધ છે અને એ જ એક સાચો સંબંધ છે અને નિત્ય સંબંધ છે. બાકી સંસાર સાથે જે સંબંધ છે, અથવા તો આપણા શરીર સાથે પણ જે આપણો સંબંધ છે, મારું શરીર એમ આપણે કહીએ છીએ, એ બધા જ સંબંધ માનેલા અને અનિત્ય છે. મારું શરીર એ તો આપણે માની લીધું, બાકી વાતમાં કઈ માલ નથી. શરીર આપણું કયું એ કરતું નથી પછી. અને એક સમય આવે છે કે શરીર છૂટી જાય છે, જીવ જતો રહે છે, શરીરને સાથે નથી લઈ જઈ શકતો. મારું એમ આપણે માની લીધું હતું, બાકી આપણું નથી. આ સૃષ્ટિનું છે. આ 5 મહાભૂત અહીંયાના અને એનું બનેલું પૂતળું અહીંયાનું છે. આ શરીરે અહીંયા જ પડ્યું રહી જવાનું છે. અને એ શરીરથી જે કંઈ કર્મો કરીને ભેગું કર્યું એ બધું અહીંયા જ રહી જવાનું છે. ન તન अपना है न धन अपना है, न तन से संबंध जिनके साथ मान लिया है कि આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારી ઘરવાળી, આ મારી માત છે, બધા જ માનેલા સંબંધ. એ સંબંધ સાચો નથી, માનેલો છે.
અને બીજું, એ સંબંધ નિત્ય નથી. શરીર છે ત્યાં સુધી. નિત્ય નથી એ સંબંધ. ભેદ થવાનો જ. આવું સત્ય જેને સમજાઈ જાય કે સંસાર કે શરીર સાથેનો આપણો સંબંધ એ માનેલો અને અનિત્ય છે, જ્યારે ભગવાન મુરલીધર સાથેનો આપણો સંબંધ એ સત્ય, વાસ્તવિક અને નિત્ય છે. પ્રભોરહમ મમ પ્રભુ, હું ભગવાનનો અને ભગવાન મારા. એમાં થોડી અનન્યતાની ફ્લેવર ઉમેરવી હોય તો હું ભગવાનનો જ અને ભગવાન જ મારા. એના સિવાયનું કશું અથવા તો એના સિવાય કોઈ નહીં. મેરે તો गिरधर गोपाल दूसरा ન કોઈ, મીરાબાઈને ગાયા. મેરે તો गिरधर गोपाल, मेरे तो मुरलीधर महाराज, दूसरा न कोई, दूसरा न कोई. भाई छोड़्या बंधु छोड़्या, छोड़्या सगा सोई. એ બધાને છોડીને વયું જવું ક્યાંક કેવો કહેવાનો ભાવ નથી, પણ એની અંદર જે આપણને મમતા થઈ ગઈ છે, મારાપણાનો ભાવ થયો છે, આ મૂર્ખતા છે. એ મૂર્ખતાને છોડી દેવાની વાત છે. ભાઈ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ. મેરે તો गिरधर गोपाल, दूसरा न कोई. પ્રભોરહમ મમ પ્રભુ. બસ આવું એક સીધું સાદું સત્ય જીવને જેટલું વહેલું સમજાઈ જાય ગુરુ કૃપાથી, ગ્રંથ કૃપાથી, અને સમજાયા પછી એનો સ્વીકાર કરીને જે જીવે એનું કલ્યાણ તત્ક્ષણ થાય છે. બાકી આપણા ભાગ્યમાં આવેલી જે ભૂમિકા હોય આ નાટકમાં, જે પાત્ર આપણે ભજવવાનું હોય એ નિષ્ઠાથી ભજવી લેવાનું. આ મુરલીધરનું નાટક છે. એમાં પતિ તરીકેની ભૂમિકા મળી હોય, પત્ની તરીકેની ભૂમિકા મળી હોય, મા બાપ તરીકેની ભૂમિકા મળી હોય, સંતાન તરીકેની ભૂમિકા મળી હોય, રાજા તરીકેની ભૂમિકા મળી હોય, પ્રજા તરીકેની, ગુરુ તરીકે, શિષ્ય તરીકે જે રીતની ભૂમિકા મળી હોય એ ભૂમિકાને નિષ્ઠાથી નિભાવી લેવાની. નાટકમાં તમારો કિરદાર, તમારું પાત્ર એવું પ્રભાવી રીતે તમારે ભજવવું જોઈએ. તાળીઓ પડે ને લોકો યાદ રાખે. આપણા ભાગની ભૂમિકાને આપણે ભજવવા. અને પછી જ્યારે વયા જઈએ, નાટક પૂરું થાય, લોકો યાદ કરે કે હતો એક. આપણા ગુજરાતી શાયરની જ પંક્તિઓ છે કે બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. મળ્યા ભેગા તો લવ એટ ફર્સ્ટ સાઇટ ના અંતે એવું બધું કરે ને, આઈ લવ યુ માંથી ઊંચા ના આવે, એમાંથી ક્યારે આઈ હેટ યુ થઈ જાય ખબર ના પડે. છીછરા આકર્ષણ, બાહ્ય આકર્ષણ હોય છે. प्रेम की जो गहराई है वो तो मीरा से पूछो. મળે ત્યારે તો આમ એવું બધું એમ લાગે કે આનાથી વધીને કોઈ પ્રેમ હોય નહીં, અને થોડી વારમાં સમાચાર આવે બે નોખા થઈ ગયા. અને પછી પાછા કેવી રીતે જુદા પડો છો. જુદા તો જો પડવાનું જ છે પાક્કું,
જુદા પડવાનું જ છે, બધું છૂટવાનું છે, હકીકત છે. શરીર છૂટશે, પૈસો છૂટશે, પરિવાર છૂટશે, બધા જ સંબંધો છૂટવાના જ. આ સંસાર અનિત્ય છે ને આમાં કશું જ નિત્ય નથી, કોઈ સંબંધ નિત્ય નથી સિવાય ભગવાનનો. એટલે છૂટવાનું તો છે જ, પણ કઈ રીતે તમે છૂટા પડો છો? એક હોય માણસ ધક્કા મારીને કાઢે કે નીકળતું અહીંથી, ઉધમ મચાયા. અને એક છે કે કૃષ્ણ ને જેમ અક્રૂર લેવા આવ્યા અને કૃષ્ણ અને બલદાવ રથ ઉપર બેસીને જ્યારે ગોકુળ છોડીને જાય છે, આખું ગોકુળ ધ્રુહકે રડે. ગોકુળના વાંદરા ઉદાસ થઈ ગયા હતા, ગોકુળની ગાયું ભાંભરડા નાખતી હતી, દરેકની આંખમાં આંસુ હતા. અને કૃષ્ણને જે રીતે વિદાય આપી છે, બાકી તો ગુજરી જાય ને એટલે પછી બધા એમ જ બોલે કાઢી ગયા. ફોને આવે કે ભાઈ કેટલી વાર? અરે કે અડધો કલાક પહેલા કાઢી ગયા. અત્યારે તો સ્મશાન યાત્રા સ્મશાનમાં પહોંચી ગઈ હશે. ક્યાં હે ક્ષણભંગુર હે જીવન. તમે જાઓ ત્યારે તમને કઈ રીતે વિદાય આપે છે આ સૃષ્ટિ. આ આપણો મુરલીધર દ્વારકાધીશ, સોનાની દ્વારકા વસાવનારો, દ્વારકામાં રહીને હાવ ભારતના પશ્ચિમ છેડે, અને શું સમગ્ર ભારત વર્ષ ઉપર એનો પ્રભાવ. ક્યાં ઓખા ને ક્યાં આસામ, પણ ત્યાં ભૌમાસુરે કેદ કરી હોય પેલી કન્યાઓને, અથવા તો જરાસંધે કેદ કર્યા હોય રાજાઓને, એ બધાય રાવ લઈને જાય દ્વારકાધીશના દરબારમાં, અને દ્વારકાધીશ ત્યાં પહોંચે સૌને ન્યાય અપાવવા માટે. એનો પ્રભાવ તમે જુઓ. 16,108 નારીના સ્વામી, આટલો મોટો ગ્રસ્થાશ્રમ, રાજગાદીએ ઉગ્રસેન બેસે, પણ લોકોના હૃદયના સિંહાસન ઉપર દ્વારકાધીશ મુરલીધર બિરાજે. દ્વારકાધીશની જે બોલો ત્યારે કૃષ્ણની જ વાત આવે, ઉગ્રસેનની નહીં. આપણા મનમાં દ્વારકાધીશ રૂપે કૃષ્ણ આવે, મુરલીધર મહારાજ આવે. અને એ જ્યારે વિદાય થાય છે આ સૃષ્ટિ છોડીને, એ સોમનાથનો દરિયો, એ મહાદેવના ત્યાં બહેણા, એ પ્રાચીનો પીપળો, આપણે જ્યારે જઈએ છીએ સોમનાથ ત્યારે દેહોત્સર્ગની એ ભૂમિને પ્રણામ કરીએ છીએ. नितांत अकेले श्री कृष्ण, कोई भी साथ नहीं था. जो पास थे उनको भी विदा कर दिया था. उद्धव को पहले विदा किया, अपने सारथी दारुक को भी विदा कर दिया. नितांत अकेले પીપળાના ઝાડની નીચે એ મુરલીધર એ જ્યારે આ ધરાધામ છોડીને જવાની તૈયારી કરે, એ ચતુર્ભુજ નારાયણ પોતાના શાંત સ્વરૂપમાં સ્થિત, અને જરા નામનો પારધી શિકારે નીકળ્યો હોય, કોઈ પ્રાણી છે એમ સમજીને એ બાણ છોડે, અને એ બાણ પગ ઉપર પગ ચડાવીને બેઠેલા ભગવાન મુરલીધરના પગમાં ચરણમાં વાગે. અને શિકારી દોડીને આવે, અને આ દ્રશ્ય જોતાની હારે એને એમ થાય કે ઓહો, મેં આ શું કરી નાખ્યું.
હે મારા નાથ, મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. અને શ્રી કૃષ્ણ ભગવાન મુરલીધર એ જ શાંતિ અને એ જ કરુણા સાથે એને કહે, તે કર્યું છે એ હું કામ માને છે? આ સ્ક્રિપ્ટ બધી મારી જ લખેલી છે, તું તો નિમિત્ત છે. તું રામાયણ કાળનો વાલી, તેથી મેં તને બાણ માર્યું હતું અને મારું બાણ ખાઈને તું ગયો તો. આજે તારું બાણ ખાઈને હું જાઉં છું. આપણો હિસાબ બરાબર થયો. કોઈનો ભાર ન રાખે બોરારી. અરે કે પણ મારા નાથ, હું આ પાપમાંથી ક્યારે છૂટીશ? હવે મારું શું થશે? કે મારી ઈચ્છાથી થયું ત્યારે તું હું કર્યું એમ, મેં કર્યું એમ માનીશ તો પાપ છે. ભગવદ ઈચ્છા, મારા મુરલીધરની મરજી. નાથ તારી ઈચ્છા. જ્યારે શરણાગત થાય માણસ તો ક્યાં પાપ છે? પ્રભુની ઈચ્છા છે. અને તારું શું થશે એ ચિંતા તારે નહીં કરવાની હોય, એ ચિંતા મારી. જો આ મારું વિમાન આવ્યું તને લેવા માટે, ભગવાનના ધામમાંથી વિમાન આવ્યું, તો ઓલો બાણ મારનાર પારધીને એ વિમાનમાં બેહાડીને પહેલા રવાના કર્યો. આ મુરલીધરનો પ્રેમ, આ ભગવાન મુરલીધરની લીલા, આ એની ઉદારતા. અને એ જે રીતે આ સૃષ્ટિમાંથી લીલા સંવરણ કરીને પ્રભુ પધાર્યા પોતાના ધામમાં, આ એક્ઝિટ તમે જુઓ. બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. માણસ છૂટા પડ્યા પછી પણ એકબીજાને મિસ કરે તો પ્રેમ છે. અને છૂટા પડ્યા પછી હાશ છૂટ્યા, આ ભાવ હોય. તમે કેમ મળો છો એના કરતા વધારે મહત્વનું તમે કઈ રીતે છૂટા પડો છો. અને એના માટે તો જીવન સાચું જીવ્યા છીએ કે નહીં એ મહત્વનું છે. તો ભગવાન રામની લીલા, ભગવાન મુરલીધરની આ લીલા, એ કથા એટલા માટે આપણે સાંભળ્યા કરીએ છીએ અને સાંભળતા ધરાતા નથી. અને દર વખતે સાંભળીને પછી કંઈક ને કંઈક શીખીએ છીએ. રામજી જ્યારે પધાર્યા ને સ્વધામ, તો આખી અયોધ્યાને લઈને પધાર્યા, બધા જીવન. આખી અયોધ્યા તણું અને તે તો મહારાજ સુધાર્યું મોત, ફળેલ કૂતર્યા હોત. આપણા કાઠિયાવાડના દુવાઓ. એક એક જીવને ભગવાન પોતાની સાથે સ્વધામ લઈ ગયા. અને મુરલીધર જ્યારે પધારે છે સ્વધામ, નિતાંત અકેલે, કોઈ પત્ની સાથે નહીં, આટલા બધા પુત્રો પણ એમાંથી કોઈ દીકરા કે એના દીકરા કે કોઈ પરિવારનું કોઈ નહીં. પેલું બહુ પ્રસિદ્ધ ભજન છે, એનું દર્શન કરો. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના,
એકલા જવાન. કાળજાની કેડીએ કાયાના સાથ દે, જેમ કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે. અમાહની રાતમાં તમારો પડછાયો પણ તમારો સાથ ના આપે, એ તમારો સાથ છોડી દે. એક ઉંમર સુધી હૈયામાં જે ઉમંગ હોય એ પ્રમાણે કરી છૂટવાની અને એ ઈચ્છાઓને સાકાર કરવાની પંડમાં તાકાત હતી, કાયામાં શક્તિ હતી. પણ હવે એક સમય એવો આવે કે હૈયામાં તો ઘણા ઘણા ઉમંગ હોય, પણ પછી શરીર કયું ન કરે, શરીરમાં એ તાકાત ન હોય. પછી કે કરવું જ ઘણું છે ભાઈ, પણ હવે થાતું નથી, હવે શરીર સાથ આપતું નથી. કાળજાની કેડીએ કાયા ના સાથ દે, જેમ કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. પોતાના જ પંથે પોતાના વિનાના. આમ શરીર ઉપર હાથ રાખીને કીધું હું પોતે, આ એ પીડ્યું રહે. અને જેને પોતાના ગણ્યા કે આ પત્ની ના મારો દીકરો ના, એ પડ્યા રહે. પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવા. અને સાંભળો, આપણે એ એકલા અનકીર્તા રે એકલો, અને એકલા જીવોને એનો આધાર એકલો. આપણે એકલા કીર્તા રે એકલો. कभी खुले आसमान के नीचे रात में सोए हो तो आसमान की जो व्यापकता है, विशालता है, उसमें आप नितांत अकेले. या कभी समंदर के तट पर बैठे हो तो नीले समंदर के पानी को देखते हुए और उसके समक्ष तुम या तो नीला आसमां और नीला पानी समंदर का और दोनों का मिलन जहां हो रहा है, क्षितिज બે એક થઈ જાય. કચ્છની અંદર રોડ ટુ હેવન છે, હમણાં જ અમે જઈને જોયું. બે બાજુ પાણી પાણી. 32 કિલોમીટરનો એ રસ્તો બનાવ્યો છે ગુજરાત સરકારે. બે બાજુ પાણી, જ્યાં નજર કરો પાણી પાણી પાણી. અને સામે રોડ ક્યાં પૂરો થાય તો આસમાનમાં એવું દેખાય. માત્ર તમે રોડ ઉપર છો, હાલ્યા જાઓ છો, બાકી ઉપર આસમાન અને ચારે બાજુ પાણી પાણી પાણી. એ રોડ જેમ નીલા આસમાનમાં આમ ખોવાઈ જાય, એ સડક જાણે વિલીન થઈ જતી હોય, એ દ્રશ્ય જોવા જેવું છે. आसमान की व्यापकता, समंदर की विशालता, और उसमें अपने आप को अकेला थोड़ी देर अनुभव करो. आपने ये एकला ने कीर्ता रे एकलो, एकला जीवो ने एनो आधार एकलो.
એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, એકલા જ રહીને ભેરું થઈએ બધાના, એકલા જ રહીને ભેરું થઈએ બધાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જ આવ્યા ઓ મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આ પંક્તિ મહત્વની છે, સાંભળો. એકલા જ રહીને ભેરું થઈએ બધાના. સમજી લો એકલા જ છીએ આપણે ને આપણો માલિક મુરલીધર, બાકી કાંઈ નથી. અને એકલા જ રહીને ભેરું થઈએ બધાના. આપણે એકલા રહીને બધાના થવાનું છે. તમે બધાના, પણ કોઈ તમારું નથી, સમજી લો. તમે બધાના થા, બને એટલું બધા માટે કરી છૂટો. બાકી કોઈ તમારું નથી. કોઈની પાસે અપેક્ષા રાખશો જ નહીં, નહીં તો માર ખાશો, દુઃખી થશો. किसी को अपना मत मानो, कुछ भी अपना मन बातो, लेकिन अपने को पूरी सृष्टि के प्रति समर्पित कर दो. ये उस व्यापक मुरलीधर की आराधना है. जितना हो सके सबके काम आओ. કેમ રહીએ છીએ અને કેમ જઈએ છીએ આ દુનિયામાંથી, એનું મહત્વ છે. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. રામ બધાને સાથે લઈ, અયોધ્યાના બધા જીવોને સાથે લઈ અને સ્વધામ પધાર્યા. અને ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યારે લીલા સંવરણ કરે છે, નિતાંત કે આ બંને જે આપણા આરાધ્ય સ્વરૂપ, અને બંને બિરાજે છે અહીંયા મંદિરમાં. સીતારામ લક્ષ્મણજી પણ બિરાજે છે અને ભગવાન મુરલીધર પણ બિરાજે છે. બંનેના રંગ ઢંગ અલગ છે. આમ તો એક જ તત્વ છે, પણ બે ભૂમિકામાં છે, ત્યારે બંનેના રંગ ઢંગ અલગ છે. પણ બંનેની લીલા રામ કથા, ભાગવત કથા દ્વારા આપણને જે સાંભળવા મળે છે, સમજવા મળે છે. એટલા માટે સાંભળવાનું છે કે એનાથી આપણે આપણા જીવનને શણગારવાનું છે. મુરલીધર બાપા ગમ્યું, વાતે સાચી છે. આપણો બાપ છે, એ જગત પિતા છે. એની સાથે તમારે જે સંબંધ બાંધવો હોય એ સંબંધને તમારે જે આપવું હોય તે આપો. પણ પ્રભુને કેવળ માનીએ એમ નહીં. ઘણા ભગવાનને માને પણ ભગવાનનું ન માને. ભગવાનનું માને એ તો ગીતા પ્રમાણે ચાલે, ગીતા પ્રમાણે જીવે. કારણ કે ગીતામાં ભગવાને જે કહ્યું છે, તમે એમ કે હું મારા બાપાને માનું પણ મારા બાપાનું ન માનું, તો બાપાના આશીર્વાદ કેવી રીતે મળે? મુરલીધર બાપા ગમ્યું. મુરલીધર મહારાજ, મુરલીધર ભગવાન. એટલે ફરીથી એકવાર જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. જય મુરલીધર. મોઢેથી કાઢી મૂર્તિ આપી અર્જુનને હાથ.
કેવી અદ્ભુત કથાઓ છે. આ જે મૂર્તિ છે મુરલીધર ભગવાનની, તો કે છે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખમાંથી આ મૂર્તિને પ્રગટ કરી અને અર્જુનને આપી. મુખેથી કાઢી મૂર્તિ આપી અર્જુનને હાથ. અર્જુન નર છે,